નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સામાન્ય સભા મળી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાંતિલાલ પટેલના નામનું મેન્ડેટ જાહેર થયું. પ્રથમ ખાસ સામાન્ય સભા પ્રમુખ કિશોર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. વલસાડને ડીએમડીટી હાઈસ્કૂલના બીજા માળે સભાખંડમાં બપોરે 12 કલાકે આ સભા મળી. બેઠકમાં તાલુકા પંચાયતના વિવિધ અગત્યના એજન્ડાઓ પર ચર્ચા થઈ, મહત્વના નિર્ણયો કરાયા. શરૂઆતમાં ગત બેઠકની કાર્યવાહીની નોંધ થઈ અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. જે બાદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મહેશ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાયું. કારોબારી સમિતિના 8 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાંતિલાલ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાયું છે અને આ સમિતિમાં 4 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું કાંતિલાલ બાબુભાઈ પટેલ ઓઝર 25 ગુજરાત પંચાયત અધિનિયમ પ્રમાણે પાર્ટીના આદેશ અનુસાર અને વલસાડ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી એ બદલ પાર્ટીના ખૂબ આભારી છું. અને ખાસ કરીને મારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અને ભરતભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના તમામ મિત્રો અને તમામ તાલુકા પંચાયતના સભ્યો અને તમામ સ્ટાફગણનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં મારે તમામ ગામોની વિઝિટ લઈ 96 ગામો મારી અંદરમાં આવે છે, તમામ ગામોમાં પંચાયત ઓફિસ પર વિઝિટ લઈ અને જે ગામના વિકાસના કામોમાં જે થોડી ઘણી ક્ષતિ હોય એને હું પૂછીને દરેક સરપંચો યા તલાટીને થઈને હું કામ પૂરેપૂરું કરવાનો પ્રયત્ન કરીશ.